તો મિત્રો જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે અને તેમાં ઓનલાઈન અરજી ફોર્મ પણ શરૂ કરવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં માહિતી મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઓજાસ। હવે જેવું મિત્રો તમે ઓજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઓજાસની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે ojas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ઓજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે જે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનો ઓપ્શન છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જેટલી ભરતીમાં અરજી ફોર્મ શરૂ હશે તેનું એક લિસ્ટ ઓપન થઈ જશે। હાલ મિત્રો અત્યારે અલગ અલગ 27 પોસ્ટ પર અરજી ફોર્મ શરૂ છે। હવે તમામ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવાની રીત સેમ જ છે। તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે અને તે પોસ્ટનું જો નોટિફિકેશન તમારે ડાઉનલોડ કરવું હોય તો તેના નામની સામે જે બ્લુ કલરમાં ડિટેલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો નોટિફિકેશનની જે પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। હવે મિત્રો અહીં તમારે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરવું છે તો તે પોસ્ટની નામની સામે અહીં ગ્રીન કલરમાં જે એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। એટલે મિત્રો ફરીથી આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। પોસ્ટ સંબંધિત તમામ માહિતી અહીં તમને જોવા મળશે, તે એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી ફરીથી તમારે એપ્લાય નામનું જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। હવે મિત્રો ઓજાસના પોર્ટલ ઉપર તમે ઓલરેડી રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે જન્મ તારીખ આપેલ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। પરંતુ ઓજાસના પોર્ટલ ઉપર તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે રેડ કલરમાં સ્કીપનું બટન છે તેના ઉપર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। સ્કીપના બટન ઉપર ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરો તે પહેલા અહીં એક અગત્યની સૂચના આપેલ છે તે અવશ્ય તમારે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પર્સનલ માહિતી આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે અટક છે, સરનેમ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। તમારું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી જેન્ડર મેલ કે ફિમેલને સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી મેરિટલ સ્ટેટસ જે તે લાગુ પડતું હોય તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી જે કેટેગરી છે, જાતિ છે, જે જાતિ લાગુ પડતી હોય તે જાતિને અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે જો અનામત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે જાતિનો દાખલો છે કે કાસ્ટ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। જેમ કે મિત્રો કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। કાસ્ટ સર્ટિફિકેટની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેમની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી આગળ તમારે કોમ્યુનિકેશન ડિટેલ આપવાની રહેશે કે જેમાં તમારે અલગ અલગ બે સરનામા આપવાના રહેશે। સૌથી પહેલા તો હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં ટાઈપ કરી રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે। તાલુકાનું નામ સિલેક્ટ કરી અને એરિયાના પિનકોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તેમાં પણ રાજ્યનું નામ, જિલ્લાનું નામ અને તાલુકાનું નામ સિલેક્ટ કરી એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમારા જે મોબાઈલ નંબર હોય તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને ફરીથી તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। તમારું જે ઈમેલ આઈડી છે તે આઈડી આ બોક્સમાં ટાઈપ કરી અને ફરીથી તે આઈડીને વેરીફાઈ કરવા માટે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત આપવાની રહેશે, જેમ કે મિત્રો તમે રમતગમતમાં ભાગ લીધેલ હોય અને તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત ધરાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને રમતની વિગત આપવાની રહેશે।
જેમ કે કઈ રમતમાં તમે ભાગ લીધેલ છે તે રમતનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, તેમનું લેવલ એટલે કે સ્તર અહીંથી સિલેક્ટ કરી અને કયા વર્ષમાં તમે ભાગ લીધેલ છે તે વર્ષ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારી પાસે જે રમતગમતનું પ્રમાણપત્ર છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે. પરંતુ તમે રમતગમતમાં ભાગ નથી લીધેલ, તમે વધારાના ગુણ મેળવવા માટે લાયકાત નથી ધરાવતા, તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી વિકલાંગતાની વિગત આપવાની રહેશે. અહીં મિત્રો તમને એક લિસ્ટ જોવા મળશે વિકલાંગતાનું. તેમાં મિત્રો તમે જે વિકલાંગતા ધરાવતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને તેમની જે વિકલાંગતાની ટકાવારી છે તે ટકાવારી અહીં બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે, સર્ટિફિકેટના નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે, સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી મિત્રો તમારી પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ છે કે કેમ, જો કોમ્પ્યુટરનું નોલેજ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે વિધવા ઉમેદવાર છો કે કેમ, જો વિધવા ઉમેદવાર હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી પાસે જે વિધવાનું સર્ટિફિકેટ છે તેમની વિગત આપવાની રહેશે. જેમ કે મિત્રો સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે, તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરવાનો રહેશે. પરંતુ તમે વિધવા ઉમેદવાર નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ મિત્રો તમે માજી સૈનિક છો કે કેમ, જો તમે માજી સૈનિક હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેમનું સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે તમે રિટાયર થઈ ગયેલા માજી સૈનિક છો કે 1 વર્ષની અંદર રિટાયર થવાના છો તે સ્ટેટસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને અહીં ટાઈપ કરી દેવાની રહેશે. તમારી પાસે જે માજી સૈનિક અંગેનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડની તારીખ અહીં ટાઈપ કરી દેવાની રહેશે. આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે. પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. ત્યાર પછી તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવો છો કે કેમ, જો તમે સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તમારી જે જોઈનિંગ તારીખ છે તે જોઈનિંગ તારીખ આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે અને તમે કયા ખાતામાં એટલે કે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવો છો તે ડિપાર્ટમેન્ટનું નામ અહીં ટાઈપ કરવાનું રહેશે. પરંતુ તમે ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારી તરીકે ફરજ નથી બજાવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે. આગળ તમારે ભાષાની માહિતી આપવાની રહેશે. અહીં તમને અલગ અલગ 3 લેંગ્વેજ જોવા મળશે, ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી. હવે જે લેંગ્વેજ તમે વાંચી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે. જે લેંગ્વેજ તમે લખી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે ત્યાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને જે લેંગ્વેજ તમે બોલી શકતા હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરવાનું રહેશે. ત્યાર પછી શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે. તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરી તેમાં મેળવેલ ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે. મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. યુનિવર્સિટીનું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે. રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ટોટલ ટ્રાય નંબર અહીં ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ તમે જે પાસ કરેલ છે તેમના સીટ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે અને ત્યાર પછી સેવના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે સેવના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી સેવ થઈ જશે, તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે. પરંતુ મિત્રો આગળ હજી તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. અરજી કન્ફર્મ કર્યા પછી તમારે પરીક્ષા ફી ભરવાની રહેશે. ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે. અહીં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેથી કરી તમારી પાસે અરજીની વિગત માંગે તે તમારે આપવાની રહેશે. જેમ કે અરજી ફોર્મ સેવ કરેલ છે ત્યારે તમને જે એપ્લિકેશન નંબર એટલે કે અરજી નંબર આપવામાં આવેલો છે તે અરજી નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જેમાં સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ તમારે અપલોડ કરવાનો રહેશે. પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ફોટાને અપલોડ કરવા માટે અહીં જે ચોઈસ ફાઇલનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તેનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી સિગ્નેચરને તમારે સિલેક્ટ કરી દેવાની રહેશે. ત્યાર પછી અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે.
ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારી અરજીને કન્ફર્મ કરવાની રહેશે. જ્યાં સુધી તમે તમારી અરજીને કન્ફર્મ નહીં કરો ત્યાં સુધી અરજી માન્ય રહેતી નથી. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે કે જ્યાં અહીં મેનુ આપેલ છે તેમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી અરજીની વિગત માંગશે જેમ કે અરજી નંબર એટલે કે એપ્લિકેશન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકેના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી નીચે મિત્રો તમે જે અરજી ફોર્મમાં વિગત આપેલ છે તે વિગત જોવા મળશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. ત્યાર પછી તમારે અરજી ફી તરીકે કેટલા રૂપિયા ભરવાના રહેશે તેમની રકમ રૂપિયા પણ અહીં તમને જોવા મળશે. જો વિગતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન કરવાનો હોય, વિગત સાચી જ હોય તો આગળ તમારે ફોર્મને કન્ફર્મ કરી દેવાનું રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કરવા માટે અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે જેથી કરી તમારી અરજી કન્ફર્મ થઈ જશે. આગળ તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે. તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે. અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી તમારે ફી છે તે પણ ઓનલાઈન ભરવાની રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ફીનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો સબ મેનુમાં અહીં ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસનો ચલણનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી અહીંથી મિત્રો તમે જે પોસ્ટમાં અરજી ફોર્મ ભરેલ છે તે પોસ્ટનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમને અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારી જન્મ તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને મિત્રો અહીં જે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે જેથી કરી આગળ બેંકની વિગત માંગશે તેને તમારે ફિલ કરી દેવાની રહેશે. એટલે મિત્રો જે બેંક એકાઉન્ટ જોડે જે મોબાઈલ નંબર લિંક છે તેમાં એક ઓટીપી જશે. તે ઓટીપી ના બોક્સમાં ટાઈપ કરી અને તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારી ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે. ઓનલાઈન પરીક્ષા ફી ભર્યા પછી તેની રિસિપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં તમને ઓપ્શન જોવા મળશે ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટ. તેના ઉપર ક્લિક કરશો તો રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવા માંગતા હોય તો અહીં તમને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે. તો એ રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ ઉમેદવારો માટે ક્લાર્ક સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તો તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.